સુરત સચિન સ્લમ બોર્ડ 5 વિસ્તારમાં લૂંટનો બનાવ બન્યો હતો, જેમાં 3 માથાભારે લૂંટારુઓએ ચપ્પુની અણીએ સોનાની ચેઇન અને મોબાઈલની લૂંટ ચલાવી હતી. અલગ અલગ 2 લોકોને લૂંટારૂ ગેંગે પોતાનો શિકાર બનાવ્યો. ભોગ બનનારાઓએ સચિન પોલીસ મથકે નોંધાવી ફરિયાદ. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી હતી. સુરતના સચિન સ્લમ બોર્ડ 5 વિસ્તારમાં લૂંટનો બનાવ, જેમાં 3 માથાભારે લૂંટારુઓએ ચપ્પુની અણીએ સોનાની ચેન અને મોબાઈલની લૂંટ ચલાવી હતી. અલગ અલગ 2 લોકોને લૂંટારૂ ગેંગે પોતાના શિકાર બનાવ્યા છે. જ્યારે લોકો ભોગ બનનાર સચિન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, ત્યારે પોલીસે ગણતરીના કલાકમાં જ આરોપીની ધરપકડ કરી હતી. પકડાયેલ આરોપી અગાઉ પણ અનેક ગુનાને અંજામ આપી ચૂક્યા હોવાનું બહાર આવ્યું છે. ત્યારે લૂંટવાળા વિસ્તારમાં લઈ જઈ આરોપીઓનું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. પોલીસે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. હા, તારીખ 28/1 ના રોજ જે એક અમારે ત્યાં લૂંટનો બનાવ બન્યો હતો, જે બાબતે ગઈકાલે આરોપીને અટક કરવામાં આવી છે અને ગુનાની જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે અને એના પાછળના જે ગુનાહિત ઇતિહાસ છે એ જોતા ભવિષ્યમાં એના વિરુદ્ધ અટકાયતી પગલાં પણ લેવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત.